નમસ્કાર મિત્રો, હોસ્પિટલમાં લાગી ભયંકર આગ, 15 લોકોના થયા મોત। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક સરકારી હોસ્પિટલ બુધવારે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનામાં 15 નવજાત બાળકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ હૃદયદ્રાવક ઘટના પાકિસ્તાનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે હોસ્પિટલ વુમન વોર્ડમાં બની હતી। હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા મુજબ દુર્ઘટના સમયે નર્સરીમાં 16 નવજાત બાળકો હાજર હતા, જેમાંથી માત્ર એક જ બાળકનો આબાદ બચાવ થઈ શક્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર વોર્ડની અંદર એક કન્ડિશન એસી કમ્પ્રેસર પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ભીષણ આગ લાગી અને પલકવારમાં સમગ્ર વોર્ડમાં ફેલાઈ ગઈ હતી। ફાયર સેફટી અને હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। તો PIMS એ ઇસ્લામાબાદની સૌથી મોટી હોસ્પિટલ છે, જે 140 એકરમાં ફેલાયેલી છે અને તેમાં આશરે 1300 બેડની સુવિધા છે। આ સંકુલ ચિલ્ડ્રન હોસ્પિટલ, મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ સેન્ટર અને બર્થ કેર સેન્ટર જેવી મહત્વની સુવિધાઓ સામેલ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।